ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? પ્રકરણ 2 ચાલી રહ્યું છે. ચારેક લેક્ચરનું કામ આપણે કમ્પ્લીટ કર્યું છે. આજે 5મું લેક્ચર. ઘણું સરસ મજાનું ને ઘણું સહેલું ચેપ્ટર છે, બરાબર છે. લગભગ બધા સૂત્રની વાત આપણે કરી ચૂક્યા છે લાસ્ટ લેક્ચરમાં, અને બીજા કેટલાક દાખલાઓની પણ ચર્ચા કરી ચૂક્યા છે. આજના લેક્ચરમાં આપણે જે દાખલાની ચર્ચા કરવાના છે બહુ જ સ્ટાન્ડર્ડ લેવલના દાખલા છે, ખૂબ જ સારા દાખલા છે, બહુ જ સમજીને કામ કરવું પડશે. અને જો તમને 11મા ધોરણના ત્રિકોણમિતિના સૂત્ર આવડતા હશે, બહુ જ પરફેક્ટ આવડતા હશે, તો આ પ્રકારના દાખલાઓ તમારા માટે એકદમ સરળ થઈ જશે, કોઈ તકલીફ પડશે નહીં, બરાબર છે. એની અંદર મોટા ભાગના દાખલાઓમાં સાબિત કરો કે ડાબી બાજુ અને જમણી બાજુ તમને એકાદ સ્ટેટમેન્ટ આપી દે અને સાબિત કરવાનું. દાખલા તરીકે અત્યારે વાત કરીએ, ચાલો સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર છે. ઉદાહરણ નંબર 3 થી આપણે ચાલુ કરીએ, જોઈ લઈએ. ચાલો, ઉદાહરણ નંબર 3. ઉદાહરણ નંબર 3 એની અંદર પહેલો દાખલાથી શરૂઆત કરીએ. તો પહેલો દાખલો છે sin ઇનવર્સ 2x અંડર રૂટ 1 - x², અને સાબિત કરવાના છે 2 sin ઇનવર્સ x, શરત પાછી છે -1/√2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1/√2. બરાબર છે. ધ્યાન રાખજો, સાબિત કરવાના દાખલા છે અને બહુ સારા દાખલાઓ છે. શરૂઆત ઓબ્વિયસ છે આપણે આ બાજુથી કરવાની, પણ સાબિતી વાળા દરેકે દરેક દાખલામાં મોટે ભાગે કંઈક ને કંઈક આપણે ધારીને કામ કરવું પડશે. મતલબ કે x ની કોઈ કિંમત ધારવી પડશે. તો x ની કેવી કિંમત ધારવી? તો કે x ની કિંમત અહીં કૌંસમાં મૂકો અને સાદુરૂપ આપો. તો બહાર sin ઇનવર્સ વિધેય છે અને અંદર કયું વિધેય હોવું જોઈએ? sin વિધેય. તો sin ઇનવર્સ ઓફ sin, ઓકે, sin ઇનવર્સ ઓફ sin, તો આપણને સરળતાથી તદેવ વિધેય મળી શકે, બરાબર છે. એટલે sin વિધેય લાવો અથવા તો cosec. કેમ? તો કે cosec ને પણ sin માં સરળતાથી ફેરવી શકાય છે, ઓકે. ચાલો, અહીંયા આગળ આપણે શું ધારવું જોઈએ કે જેથી અંદરનું વિધેય sin આવી શકે? તો વિચારો, x બરાબર વિચારો sin θ. x બરાબર શું વિચારીએ? sin θ. તો અહીંયા sin θ થયા વર્ગમૂળમાં 1 - sin², વર્ગમૂળમાં 1 - sin² એટલે થઈ ગયા cos² અને એનું વર્ગમૂળ cos θ. તો અહીંયા મળ્યા કૌંસમાં 2 sin θ cos θ, sin 2θ નું સૂત્ર છે, જુઓ, sin ઇનવર્સ ઓફ sin 2θ. અથવા તો મોટે ભાગે આ પ્રકારના દાખલામાં જે સામેની બાજુ જે વિધેય હોય એના બરાબર કંઈક ધારી લેવું. ચાલો અહીંયા શરૂઆત કરીએ છીએ. ધારી લઈએ. ધારો કે x બરાબર sin θ અથવા તો sin ઇનવર્સ x બરાબર θ. તો અહીંયા બંને તરફ sin વિધેય એપ્લાય કરો તો x બરાબર મળી જાય sin θ. બરાબર, x બરાબર શું મળે? sin θ. હવે ડાબી બાજુથી આપણે શરૂઆત કરીએ તો હવે sin ઇનવર્સ કૌંસમાં 2x વર્ગમૂળમાં 1 - x². ચાલો, x ની કિંમત મૂકી દઈએ તો sin ઇનવર્સ 2x એટલે sin θ વર્ગમૂળમાં 1 - sin²θ. હવે સમજો 1 - sin² θ એટલે થવાના cos² θ, અને cos² θ નું વર્ગમૂળ થશે cos θ નહીં, માનાંકમાં cos θ. 10મા ધોરણની વાત અલગ હતી. ધોરણ 10માં કોઈ પણ ખૂણો લો તો 0 થી 90 ની વચ્ચે વાત હતી. અહીંયા તો કોઈ પણ જગ્યા હોઈ શકે, એટલે અહીંયા cos θ ની કિંમત ઋણ પણ આવી શકે. તો sin ઇનવર્સ 2 sin θ વર્ગમૂળમાં 1 - sin² એટલે cos² અને cos² નું વર્ગમૂળ થવાનું માનાંકમાં cos θ. ચાલો, અહીંયા શરત આપેલી છે -1/√2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ
1/√2. ચાલો અહીંયાથી શરૂઆત કરો. હવે આ શરતનો ઉપયોગ કરીએ. ચાલો ભાઈ x એટલે શું છે તો કે sin થીટા. તો અહીંયા વચ્ચે આપણે મૂકી દઈશું sin થીટા જે 1/√2 છે અને -1/√2. એને કમ્પલસરી અહીંયા sin વિધેય છે તો બધાને sin માં કન્વર્ટ કરવાના. એટલે -1/√2 તો અહીંયા લખી શકો sin -π/4 less than or equal to sin theta less than or equal to sin π/4. ચાલો જોતા રહેજો ભાઈ. implies sin વિધેયને કેન્સલ કરો તો અહીંયા મળ્યા -π/4 less than or equal to theta less than or equal to π/4. તો થીટા આપણને ક્યાં મળ્યો જો -π/4 થી π/4. ઓકે -π/4 થી π/4 એટલે 0 થી π/4 તો પહેલું ચરણ અને -π/4 થી 0 તો ચોથું ચરણ. એટલે થીટા પહેલા અને ચોથા ચરણમાં છે. થીટા પહેલા ચોથામાં તો cos તો ભાઈ પહેલા ચરણમાં ધન ચોથામાં પણ ધન. એટલે અહીંયા લખીશું આપણે sin inverse 2 sin theta into cos theta 2 sin theta cos theta. કોનું સૂત્ર તો કે sin 2 theta નું sin inverse of sin 2 theta. જોતા રહેજો હવે. અહીંયા તમને એવું થાય કે ભાઈ sin inverse of sin તદેવ વિધેય થઈ જાય કે કેન્સલ કરી દઈએ, પણ ચેક કરવું પડે 2 થીટા વિસ્તારમાં છે કે નહીં. તો 2 થીટા જોઈએ છે. અહીંયા થીટા તો છે. ચાલો 2 વડે ગુણો. તો અહીંયા 2 વડે ગુણો તો 2 ગુણ્યા -π/4 થયા π/2 less than or equal to 2 theta less than or equal to π/2. તો 2 થીટા -π/2 થી π/2 એટલે કે sin ઇન્વર્સ ના વિસ્તારમાં છે જ. તો અહીંયા આગળ લખી શકો તમે 2 થીટા, પણ થીટા શું છે તો કે sin ઇન્વર્સ x. અહીંયા થઈ ગયા 2 sin ઇન્વર્સ x જે આપણે સાબિત કરવાનું હતું. ઓકે ચાલો આનો જ પાછો બીજો દાખલો લઈએ છીએ અને બહુ જ સહેલો દાખલો પણ છે. ઉદાહરણ 3 નો દાખલા નંબર 2. ચાલો રકમ આપણે લખી લઈએ. સરસ મજાની રકમ છે. sin ઇન્વર્સ 2x અંડર રૂટ 1 - x² બરાબર રકમ છે 2 cos ઇન્વર્સ x અને કન્ડિશન 1/√2 less than or equal to x less than or equal to 1. ઓકે ચાલો ચર્ચા કરી લઈએ. હવે કદાચ આઈડિયા આવી ગયો હશે કે શું ધરવાનું. સામેની બાજુએ cos ઇન્વર્સ x છે બાળકો. કયું વિધેય છે cos ઇન્વર્સ x. તો ધારી લો cos ઇન્વર્સ x બરાબર થીટા. સેમ મેથડ. ચાલો ધારો કે cos ઇન્વર્સ x બરાબર થીટા તો x બરાબર શું થશે cos થીટા. હવે રકમથી શરૂઆત કરીએ ડાબી બાજુથી. તો હવે sin ઇન્વર્સ કૌંસમાં 2x અંડર રૂટ 1 - x². ચલો x ની કિંમત મૂકી દો ભાઈ. તો x ની જગ્યાએ મૂકી દીધા મેં cos થીટા અંડર રૂટ 1 - cos² થીટા. ચલો 1 - cos² થીટા ઓબવિયસ છે sin² થીટા ધોરણ 10 મૂળભૂત નિત્યસમ. 1 - cos² એટલે sin² અને sin² થીટા નું વર્ગમૂળ આના જેવું જ આવશે માનાંકમાં sin થીટા. અહીંયા થાય is equal to sin inverse 2 cos થીટા into માનાંકમાં sin થીટા બરાબર છે. ચાલો હવે આપણે શું વાત કરવાની છે તો કે શરત થીટા ક્યાં આગળ છે. તો આપણી જોડે શરત છે 1/√2 less than or equal to x less than or equal to 1. 1/√2 cos π/4. કેમ ભાઈ cos લખ્યા તો કે x શું છે તો કે cos થીટા. એટલે cos π/4 less than or equal to cos થીટા અને એકડો cos 0. હવે જો cos વિધેય કેન્સલ કરો
પણ ભાઈ પહેલા ચરણમાં cos વિધેય ઘટતું છે તો અસમતા બદલાય એટલે અહીંયા થઈ ગયા π/4 greater than or equal to theta greater than or equal to 0. થીટા ક્યાં મળે 0 થી 45. પહેલું ચરણ પહેલા ચરણમાં ભાઈ sin ધન છે તો અહીંયા લખ્યા sin inverse 2 cos theta into sin theta. ચલો 2 cos theta sin theta સૂત્ર છે sin 2 theta નું તો is equal to sin inverse sin 2 theta. ફરી પાછા 2 theta sin inverse ના વિસ્તારમાં છે કે કેમ ચેક કરવાનું છે. થીટા તો છે આપણી જોડે, ખાલી 2 વડે ગુણી દો તો 2 વડે ગુણ્યા એટલે π/2 greater than or equal to 2 theta greater than or equal to 0. બરાબર છે. તો પહેલા ચરણમાં આવી ગયું અને sin inverse નો વિસ્તાર ની અંદર પહેલું ચરણ છે અને ચોથું છે તો ભાઈ પહેલા ચરણમાં છે જ એટલે sin inverse of sin મળે તદેવ વિધેય તો 2 theta અને theta શું છે તો કે cos inverse x. ઓકે બાળકો જોઈ લો દાખલો અહીંયા આગળ પૂરો થઈ ગયો. ચાલો હજુ બીજા આવા દાખલા છે, સ્વાધ્યાયની અંદર જે દાખલા હજુ થોડાક સરળ છે એ દાખલા પહેલા લઈ લઈએ છીએ. બરાબર છે. ચાલો આગળ વાત કરીએ. સ્વાધ્યાય 2.2 જોજો ભાઈ. સ્વાધ્યાય 2.2 નો પહેલો દાખલો. ઓકે અહીંયા રકમ લખી દઉં. સ્વાધ્યાય 2.2 નો પહેલો દાખલો. શું રકમ છે તો કે 3 sin સાબિત જ કરવાના છે બાળકો. 3 sin inverse x બરાબર sin inverse 3x minus 4x cube. 3x minus 4x cube અને શરત પાછી છે x belongs to -1/2 થી +1/2. ઓકે ચાલો આગળ વાત કરીએ. બહુ સહેલો દાખલો છે. બરાબર. ચાલો પહેલાના જેવું જ ઉપર બે દાખલા ગણ્યા, મેથડ તો સેમ છે. જોઈએ. શરૂઆત ઓબવિયસ છે બાળકો, આપણે અહીંયાથી કરવી પડશે. શું ધારીશું તો વિચારો અહીંયા આગળ સૂત્ર છે x ની જગ્યાએ sin θ ધારી લો તો 3 sin θ - 4 sin cube θ. 3 sin θ - 4 sin cube θ. sin 3 θ નું તો સૂત્ર છે ભાઈ. ચાલો અહીંયા ધારવું પડશે. ધારો કે x બરાબર sin θ implies θ બરાબર છે sin સામે અથવા તો sin ઇન્વર્સ એપ્લાય કરો તો θ બરાબર sin ઇન્વર્સ x. ચાલો રકમથી શરૂઆત કરું છું તો હવે sin ઇન્વર્સ કૌંસમાં 3x - 4x ક્યુબ. ચાલો x ની જગ્યાએ મૂકી દો sin θ તો is equal to sin ઇન્વર્સ 3x ની જગ્યાએ sin θ -4 sin cube θ. ચાલો ભાઈ કોનું સૂત્ર છે sin 3θ નું સૂત્ર તો is equal to sin ઇન્વર્સ of શું લખાય sin 3θ. હવે ભાઈ શરત આવી ગયા. બરાબર છે. કન્ડિશન 3θ sin ઇન્વર્સ ના વિસ્તારમાં છે કે કેમ ચેક કરવું પડશે. શરત છે આપણી જોડે. અહીંયા લખું છું -1/2 less than or equal to x less than or equal to 1/2 implies x ની જગ્યાએ આપણે sin θ મૂકી દઈશું. x ની જગ્યાએ મૂકવાના sin θ અને 1/2 છે -1/2 તો થશે અહીંયા sin -π/6 less than or equal to sin θ less than or equal to sin π/6. ચાલો implies sin વિધેયને કાઢી મૂકો તો મળ્યા -π/6 less than or equal to θ less than or equal to π/6. પણ બાળકો આપણે કયો ખૂણો જોઈએ છે? બરાબર છે. કયો ખૂણો આપણે જોઈએ છે તો કે 3θ તો 3 વડે ગુણી દો. આ અસમતાને 3 વડે ગુણ્યા તો અહીંયા મળ્યા -π/2
લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 થીટા। જુઓ 3 થીટા sin ઇન્વર્સ ના વિસ્તારમાં આવી ગયા ભાઈ, તો અહીંયા આગળ sin ઇન્વર્સ ઓફ sin તો મળ્યા 3 થીટા, થીટો શું છે તો કે sin ઇન્વર્સ x, તો આન્સર મળી ગયો 3 sin ઇન્વર્સ x। જો બહુ સહેલો દાખલો। ચાલો પાછો સ્વાધ્યાય 2.2 એનો દાખલા નંબર બીજો આ પણ આવો છે એ જોઈ લઈએ, બરાબર છે। 1 થી 4 એ 4 દાખલા લેક્ચરમાં જોવાના જ છે। બીજો દાખલો 3 cos ઇન્વર્સ x બરાબર cos ઇન્વર્સ। ચાલો બાળકો બીજો દાખલો, રકમ મેં લખી દીધી છે 3 cos ઇન્વર્સ x cos ઇન્વર્સ 4x³ - 3x, x belongs to સમવૃત્ત અંતરાલ 1/2 to 1। સેમ આના જેવું x બરાબર cos ધારી લો તો 4 cos³ થીટા -3 cos થીટા, cos 3 થીટા નું સૂત્ર છે। ચાલો તો અહીંયા આગળ ધારવા પડશે cos થીટા બરાબર x અથવા x બરાબર cos થીટા implies થીટા બરાબર શું થશે તો કે cos ઇન્વર્સ x। ચલો રકમ આ સાઈડ લખી દઉં તો cos ઇન્વર્સ કૌંસમાં 4x³ - 3x। ચાલો x ની કિંમત મૂકી દો ભાઈ, તો x આપણી જોડે છે cos³ થીટા -3 cos થીટા। જો 4 cos³ થીટા -3 cos થીટા કોનું સૂત્ર cos 3 થીટા નું, બરાબર છે। મેં આજે જ કહ્યું કે 11મા ધોરણના સૂત્રો કમ્પ્લીટ આવડવા જોઈએ। cos 3 થીટા નું સૂત્ર। હવે વાત કરીશું શરતની। શરત આપણી જોડે કઈ છે 1/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1। x ની જગ્યાએ આપણે cos થીટા મૂકવા પડશે, x ની જગ્યાએ મૂકવા પડશે cos થીટા 1/2 તો મળવાના cos 60 ડિગ્રી cos π/3 અહીંયા cos થીટા એકડો એટલે cos 0। cos વિધેય અહીંયા આગળથી કાઢી મૂકો તો અસમતા બદલાય, પહેલા ચરણમાં cos ઘટતું વિધેય છે। કયો ખૂણો જોઈએ છે જો તો ખરા 3 થીટા, તો આખા અસમતાને 3 વડે ગુણી દો તો અહીંયા મળ્યા π greater than or equal to 3 theta greater than or equal to 0। એટલે 3 theta 0 થી π ની વચ્ચે છે તો અહીંયા આગળ થઈ ગયા 3 theta વિસ્તારમાં છે એટલે હવે theta ની જગ્યાએ મૂકી દઈએ પાછા cos ઇન્વર્સ x સાબિત થઈ ગયું। જોઈ લો બાળકો, બહુ જ સહેલો અને સરસ મજાનો દાખલો। હજુ આના પછી આ જ લેક્ચરમાં ત્રીજો અને ચોથો દાખલો ગણવાનો છે। ત્રીજો અને ચોથો દાખલો ગણવાનો છે। વ્યવસ્થિત સમજીને કામ કરજો। શું ધારવાનું છે સૌથી વધારે મહત્વનું આ શરતો છે, બરાબર છે। વ્યવસ્થિત પરફેક્ટ પ્રિપરેશન કરી દેજો, ઓકે। ચાલો બાળકો વધુ આગળ આપણે ચર્ચા કરીએ છીએ, બરાબર છે। સ્વાધ્યાય 2.2 ના બે દાખલા થઈ ગયા। હવે વાત કરીએ છીએ ઉદાહરણ નંબર 5। ઉદાહરણ નંબર 4 હજુ બાકી છે, પણ ઉદાહરણ નંબર 5 સરખી મેથડના છે આગળ ગણ્યા એ પ્રમાણે, ઓકે। તો આપણે સ્ટાર્ટ કરીએ ઉદાહરણ નંબર 5। શું છે રકમ જોઈ લઈએ તો કે tan ઇન્વર્સ, અહીંયા tan ઇન્વર્સ વિધેય છે અંશમાં cos x ના છેદમાં 1 minus sin x અને શરત પાછી આપેલી છે -3π/2 less than x less than π/2, બરાબર છે। આવું આપ્યું છે। સરળ સ્વરૂપમાં ફેરવવાના છે, સાદા સ્વરૂપમાં ફેરવવાના છે, એટલે રકમ થોડીક વિચિત્ર છે। રકમ થોડી કેવી છે વિચિત્ર, પણ આપણે એને સરસ મજાના સ્વરૂપમાં કન્વર્ટ કરી દઈએ। જોતા રહેજો કેવી રીતે કામ કરવાનું છે। રકમથી શરૂઆત કરીએ તો અહીં tan ઇન્વર્સ
અંશમાં cos x ના છેદમાં 1 માઈનસ sin x. ફરી કહું છું, ત્રીજા ચેપ્ટર 11મા ધોરણના ત્રીજા ચેપ્ટરના સૂત્ર વારંવાર કરતા રહેજો. ઓકે, ચાલો અહીંયા આગળ ધ્યાન રાખજો. તો અહીંયા લખી દઉં tan ઇન્વર્સ તો છે જ. સરળ સ્વરૂપમાં ફેરવવા માટે 12 tan ઇન્વર્સ છે તો ઓબ્વિયસ છે અંદર કયું વિધેય જોઈશે? tan વિધેય જોઈશે. અંદર tan વિધેય જોઈશે. ચાલો cos x એની જગ્યાએ હું લખું છું sin બરાબર છે ધોરણ 10 નું સૂત્ર છે sin 90 - x. cos વિધેયને મેં sin માં ફેરવી દીધા. સેમ કામ કરવાનું છે છેદમાં. sin વિધેયને cos માં ફેરવી દો તો લખાય cos π/2 - x. હવે અંશમાં જુઓ, sin 2θ નું સૂત્ર ભણી ગયા. 11મા ધોરણમાં sin કોઈ પણ ખૂણો હોય સૂત્ર ભણી ગયા. સૂત્ર કયું હતું? 2 * sin ખૂણો અડધો ગુણ્યા cos ખૂણો અડધો. બરાબર. તો અહીંયા આગળ સૂત્ર યુઝ કરીએ તો tan ઇન્વર્સ અહીંયા આગળ લખીએ આપણે 2 ટાઈમ્સ sin ખૂણો અડધો. અડધો ખૂણો એટલે 2 વડે ભાગી દેવાના તો π/4 - x/2 ગુણ્યા cos π/4 - x/2 ના છેદમાં 1 - cos θ નું સૂત્ર યાદ કરો. 1 - cos θ cos 2θ ના સૂત્રનો ઉપયોગ કરો. cos 2θ નું સૂત્ર હતું 2 cos θ -1 અને બીજું 1 - 2 sin θ. તો 1 - cos 2θ નું સૂત્ર થશે 2 sin સ્ક્વેર ખૂણો અડધો એટલે π/4 - x/2. બાળકો યાદ રાખો 1 - cos 2θ નું સૂત્ર છે 2 sin સ્ક્વેર ખૂણો અડધો. બરાબર છે. હવે શું કેન્સલ થાય? તો એક તો બગડો, એક વખત sin વિધેય થઈ ગયું કેન્સલ. બરાબર છે. એક વખત કયું વિધેય કેન્સલ થઈ ગયું? sin. તો હવે શું મળ્યું? cos વિધેય ના છેદમાં sin વિધેય તો થઈ ગયું cot. તો tan ઇન્વર્સ ઓફ cot π/4 - x/2. હવે વિચારી લો π/4 - x/2 ને θ વિચારી લો. π/4 - x/2 ને શું વિચારવાનું છે? θ. તો cot θ ને મારે ફેરવવા છે tan વિધેયમાં. તો સેમ અહીંયા આગળ cos ને sin માં ફેરવ્યા એવી રીતે 10મા ધોરણનું જ સૂત્ર છે. cot θ બરાબર શું લખાય? tan 90 - θ. 90 એટલે π/2. તો અહીંયા લખીએ tan ઇન્વર્સ કૌંસમાં tan 90 - θ એટલે π/2 માઈનસ π/4 - x/2 θ તરીકે આપણી જોડે આ કિંમત હતી. ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ કૌંસમાં tan કૌંસ દૂર કરી દો તો અહીંયા થયા π/2 માઈનસ π/4 માઈનસ માઈનસ પ્લસ x/2. વિચારો અહીંયા આગળ π/2 માઈનસ π/4 π/2 90 ડિગ્રી માંથી 45 ડિગ્રી જાય તો ઓબ્વિયસ છે 45 ડિગ્રી રહેશે એટલે π/2 માઈનસ π/4 મળશે આપણને π/4. તો અહીંયા મળ્યા tan π/4 વત્તા x/2 બરાબર છે. શું મળી ગયું? π/4 પ્લસ x/2. પણ હવે આ શરત બરાબર છે. અહીંયા tan ઇન્વર્સ ઓફ tan ને તમે તદેવ વિધેયમાં ફેરવીને આન્સર લખી શકો. પણ ક્યારે? તો કે ખુદ વિચારવું પડે આ ખૂણો tan ઇન્વર્સ ના વિસ્તારમાં છે કે નહીં. અને tan ઇન્વર્સ નો વિસ્તાર કયો છે બાળકો? -π/2 થી π/2. ચાલો શરત આપણે અહીંયા ચેક કરીએ છે. આવું કંઈક આપ્યું છે -3π/2 x π/2. ચાલો ઇમ્પ્લાઇઝ ખૂણાને ધ્યાનમાં રાખજો. ખૂણો કયો છે? π/4 x/2. 2 વડે ભાગી દો પહેલા. આખા અસમતાને 2 વડે ભાગ્યા તો -3π/4 x/2 π/2. હવે શું કરવાનું? π/4 ઉમેરી દો તો અહીંયા થયા
pi by 4 minus 3 pi by 4 less than pi by 4 plus x by 2 less than pi by 4 વત્તા pi by 4. ચાલો અહીંયા જો છેદ સરખો ઓબ્વિયસ અંશની બાદબાકી pi minus 3 pi તો minus 2 pi અંશમાં minus 2 pi by 4 એટલે થવાના minus pi by 2 less than આ તો એવા ને એવા pi by 4 વત્તા x by 2 pi by 4 વત્તા pi by 4 થઈ ગયા ભાઈ pi by 2. જોઈ લો અહીંયા આગળ જે ખૂણો આપણે વિચારવાનો હતો કે pi by 4 વત્તા x by 2 તો ઓબ્વિયસ છે tan ઇન્વર્સ ના વિસ્તારમાં આવી ગયો તો અહીંયા આગળ tan ઇન્વર્સ ઓફ tan અને સરળતાથી તમે કેન્સલ કરી શકો અથવા તદેવ વિધેય તો આન્સર મળી ગયો આપણને pi by 4 વત્તા x by 2. આ એનું સરળ સ્વરૂપ ભાઈ થઈ ગયું. ચાલો હજુ એક દાખલો જોઈ લઈએ આના પછીનું ઉદાહરણ બરાબર છે. ચાલો આના પછીના ઉદાહરણ પર જતા રહીએ. ઉદાહરણ નંબર 6 જોઈ લઈએ. ચાલો છઠ્ઠું ઉદાહરણ રકમ લખી લઉં છું એમાં પણ સરળ સ્વરૂપમાં ફેરવવાનું છે. જોઈ લઈએ ઉદાહરણ નંબર 6. છઠ્ઠું ઉદાહરણ cot inverse 1 upon under root x square minus 1 x greater than 1 સાદા સ્વરૂપમાં ફેરવવાનું છે. સાદા સ્વરૂપમાં ફેરવો. ચાલો સાદા સ્વરૂપમાં ફેરવી દઈએ. બહુ જ સહેલું છે ભાઈ, એકદમ સરળ છે. ધ્યાન રાખજો અહીંયા આગળ. ચાલો શરૂઆત કરીએ અહીંયા આગળથી આન્સર. તો અહીં cot inverse 1 upon under root x square minus 1. બાળકો અહીંયા કંઈક ધારવું પડશે. બહાર cot inverse છે ને તો અંદર કાં તો cot વિધેય જોઈએ કાં તો tan વિધેય જોઈએ. બરાબર છે, cot વિધેય જોઈએ કાં તો tan વિધેય જોઈએ. હવે વિચારો કયું સૂત્ર કયું વિધેય ધારવું પડશે. ધારો કે sin તો sin square theta minus 1 એ તો કોઈ સૂત્ર નથી. હા 1 minus sin square હોત તો કંઈક થાત. તો sin કે cos તો ભાઈ ધારી શકો નહીં. ધારો કે tan ધારે તો tan square theta minus 1 એ નહીં. આ 1 plus tan square હોય તો સૂત્ર છે. tan નહીં તો cot નહીં. તો અહીં આગળ આપણે ધારવું પડશે x બરાબર sec theta. જો x બરાબર sec theta તો sec square theta minus 1 tan square theta નું વર્ગમૂળ tan theta એટલે 1 upon tan theta તો થઈ ગયા cot. ઓકે ચાલો અહીં આગળ theta બરાબર શું થશે ભાઈ sec inverse x. રકમથી શરૂઆત કરું તો હવે cot inverse 1 upon under x square minus 1 is equal to cot inverse 1 upon under root x ની જગ્યાએ મૂકી દો sec square theta minus 1 is equal to cot inverse 1 upon sec square theta minus 1. બાળકો 10મું ધોરણ નિત્ય સમ tan square theta. અહીંયા કોઈ જ શરત નથી ભાઈ તો cot inverse અહીંયા શું થશે 1 upon tan theta. જો બાળકો 1 ના છેદમાં tan theta એટલે થઈ ગયા cot theta તો is equal to cot inverse of cot theta. cot inverse cot તદે વિધેય મળ્યા theta. theta એટલે શું છે ભાઈ sec inverse x. હવે એક સૂત્ર આપણે ભણી ગયા છે યાદ કરો sec inverse x વત્તા cosec inverse x બરાબર pi by 2. બરાબર છે બરાબર pi by 2. તો આન્સર અહીંયા કર sec inverse x ને સૂત્રનો કરતા બનાવીએ તો આવું પણ આવી શકે pi by 2 minus cosec inverse x. તો sec inverse x ની જગ્યાએ આન્સર પણ હોઈ શકે pi by 2 minus cosec inverse x. જો બાળકો બંને વસ્તુ સેમ છે સરખી છે કોઈ જ ફરક નથી. ઓકે ચાલો આના પછી પાછું બીજું એક ઉદાહરણ લઈ લઈએ.
બરાબર છે, બધું જ કામ કરવાનું છે પણ થોડુંક આડું કામ છે. ઓકે, ચાલો ઉદાહરણ નંબર 8 પર જતા રહીએ. 8મું ઉદાહરણ બહુ છે. ઉદાહરણ 8 રકમ છે cos of sec inverse x plus cosec inverse x માનાંકમાં x greater than or equal to 1. શું કરવાનું છે ભાઈ? કિંમત શોધવાની છે. કિંમત શોધો. ઓકે, શોધી લઈએ ભાઈ. બહુ જ સહેલો દાખલો છે. બરાબર છે, જોઈ લો શું થશે અહીંયા આગળ. તો રકમથી શરૂઆત કરો. આન્સર MCQ માં પૂછાય ભાઈ. MCQ માં પૂછી શકાય તો cos of sec inverse x plus cosec inverse x. ઓ બાજુમાં જ સૂત્ર છે જો, sec inverse x plus cosec inverse x થવાના pi/2. તો અહીંયા થઈ ગયા cos pi/2 અને cos pi/2 ની કિંમત થઈ ગઈ 0. દાખલો થઈ ગયો ભાઈ પૂરો. ઓકે, ચાલો અહીંયા આગળ દાખલો પૂરો થઈ ગયો અને લેક્ચર પણ આ પૂરો કરું છું. વધુ આવતા લેક્ચરમાં ઘણી બધી ચર્ચા કરવાની છે. હજુ ચેપ્ટર ઘણું બાકી છે. ઓકે, તો લેક્ચર અહીંયા પૂરો કરીએ. વ્યવસ્થિત સમજીને કામ કરજો અને ખાસ સૂત્રો તો કરી જ લેવાના. સૂત્રો કરી જ લેવાના. ઓકે, ચાલો ત્યારે મળીએ.